તો પુષ્ટિ માર્ગના વૈષ્ણવો જ્યારે પોતાના ઠાકોરજીની સેવા કરતા હોય છે ત્યારે ત્યાં તમે જોશો તો આવાહન હોય જ નહીં. ત્યાં તો હવારમાં ઠાકોરજીને જગાડે છે. જાગો કૃષ્ણ જસોદાજી બોલે અવસર કોઈ સોવે હો. ગાઓ ગુણ ગોપાલ ગ્વાલિની. ભગવાન શ્રી હરિની સેવા થઈ રહેલી છે. જશોદાનું નામ બોલીને કૃષ્ણને વૈષ્ણવ જગાડે છે, કારણ કે લાલાને એની માનો અવાજ અથવા એની માનું નામ સાંભળવું બહુ ગમે છે. કૌસલ્યા સુપ્રજા રામ પૂર્વા સંધ્યા પ્રવર્તતે. ઉત્તિષ્ઠ નરશાર્દૂલ કર્તવ્યમ દૈવ માહ્નિકમ. ગાઓ ગુણ ગોપાલ ગ્વાલિની હર્ષિત દહ્યો બિલોવે. સેવા પૂજામાં વિધિનું પ્રાધાન્ય, સેવામાં સ્નેહનું પ્રાધાન્ય. પૂજા થતી હોય ત્યાં ભગવાનને ન ગરમી થાય, ન ટાઈટ લાગે, ન કંઈ હોય. અને જ્યારે સેવા થતી હોય એવે સમયે તો શિયાળામાં હવેલીઓમાં જઈને દર્શન કરજો. ઠાકોરજીની સામે અંગીઠી ન ટાઈટ લાગવી જોઈએ, ન બહુ વધારે એ ગરમાટો ભગવાનને સ્પર્શ કરવો જોઈએ, એટલે દૂર રાખે. સેવામાં સ્નેહનું પ્રાધાન્ય છે. ચાહે ભગવાનની, ચાહે સમાજની, ચાહે પરિવારની, તમે જ્યારે સ્નેહપૂર્વક સેવા કરો છો ત્યારે એનું મહત્વ બહુ જ વધારે છે. ફૂલની માળા યજમાનો આવીને ભાગવતજીની પોથી ઉપર નિત્ય પધરાવે છે. હું શ્રી કૃષ્ણના ગળામાં આ દિવ્ય તુલસી માલા ધારણ કરાવું છું, આવો ભાવ આવી જાય એટલે છે તો પૂજા પણ એ સેવા બની જાય. પૂજા કોઈ હલકો શબ્દ નથી, ખાલી એક આપણે સામાન્ય ભેદ સમજીએ છીએ. વિધિનું પ્રાધાન્ય છે. મંત્ર બોલાણો અને પુષ્પમાલામ સમર્પયામી, અને એ પુષ્પમાલા પોથીજી ઉપર પધરાવી દીધી, એનું નામ પૂજા છે. જ્યારે હું શ્રી કૃષ્ણના શ્રીકંઠની અંદર માલાજી પધરાવું છું, આમ આપણે કહીએ એવે સમયે એ સેવા છે. પરમાત્માની સેવા ભજન બીજું શું છે? ભજ સેવાયામ ધાતુ છે. આનો અર્થ જ છે હું ભગવાનનું ભજન કરું છું, એમ કહેવાનો મતલબ હું ભગવાનની સેવા કરું છું. આપણે એટલે તો ચર્ચા કરી ગયા, તમે કાનથી ભગવાનની સેવા કરો છો, હું વાણીથી ભગવાનની સેવા કરું છું. આ લોકો પોતાના વાદ્યથી, આપણે છીએ બધા ઠાકોરજીની સેવામાં છે. સેવા એ સ્નેહથી થાય એનું નામ છે, અને જ્યાં સેવા થતી હોય એની વેલ્યુ થવી જોઈએ.